આદિવાસી સાંસ્કૃતિક એકતા મહાસંમેલન પાનખેડા મહારાષ્ટ્ર। નમસ્કાર દર્શકો, તમારું સ્વાગત છે અમારા વિશેષ સમાચાર સત્રમાં। આજે અમે વાત કરીશું મહારાષ્ટ્રના પાનખેડા ખાતે યોજાયેલા આદિવાસી સાંસ્કૃતિક એકતા મહાસંમેલન વિશે, જ્યાં લાખો લોકોની ભીડ ઉમટી પડી હતી। દર વર્ષે આદિવાસી એકતા પરિષદ દ્વારા આ 3 દિવસીય મહાસંમેલનનું આયોજન કરવામાં આવે છે। આ વર્ષે આ મહાસંમેલન મહારાષ્ટ્રના ધુલિયા જિલ્લાના પાનખેડા ગામે યોજાયું, જ્યાં ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, ઓરિસ્સા, નાગાલેન્ડ અને અનેક રાજ્યોમાંથી આદિવાસી સમાજના લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા। દર વર્ષે 13, 14 અને 15 જાન્યુઆરીના રોજ આ મહાસંમેલન યોજાય છે, જે આદિવાસી પરંપરાઓ અને સંસ્કૃતિના જતન માટે મહત્વનું ફોરમ પૂરું પાડે છે। આ વર્ષે પણ અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આદિવાસી કલા, નૃત્ય, સંગીત, પરંપરાગત શસ્ત્રો અને જીવનશૈલીની ઝાંખી જોવા મળી। માટે આદિવાસી સંગઠનના કાર્યકરો, જેમ કે વાલસિંહભાઈ રાઠવા, આદિવાસી સંસ્કૃતિ પર થતા પશ્ચિમી સંસ્કૃતિના પ્રભાવ સામે ચિંતિત છે અને આ પરિષદને એક મજબૂત મંચ તરીકે પ્રસ્તુત કરે છે। અધિકારીઓ અનુસાર, આદિવાસી સંસ્કૃતિના જતન અને પ્રકૃતિના રક્ષણ માટે આ સંમેલન લોકજાગૃતિ લાવવામાં સફળ રહ્યું છે। આ ત્રિદિવસીય ઇવેન્ટે બેક ટુ બેસિક્સનો સંદેશ આપ્યો છે, જે કુદરતી જીવનશૈલી તરફ મજબૂત કદમ છે। આમ, આદિવાસી એકતા મહાસંમેલન માત્ર સાંસ્કૃતિક મેળાવડો જ નથી, પરંતુ જીવનશૈલી, પરંપરા અને પ્રકૃતિ માટેનો સંદેશ પણ છે। એવા ઘણા લોકો આદિવાસી સંસ્કૃતિ જતાવવા માટે સંકલ્પબદ્ધ છે। આ પ્રકારના કાર્યક્રમો દ્વારા સામાજિક અને પર્યાવરણની રક્ષા કરવા આપણી જવાબદારી પણ મજબૂત બને છે। આવતા સત્રમાં વધુ જાણકારી સાથે ફરીથી મુલાકાત કરીશું। તમારું દિવસ સારા રહે। નમસ્કાર। સંપાદન નટુભાઈ પરમાર, માહિતી વાલસિંહભાઈ રાઠવા।